સુરત શહેરના અડાજણ ગામ ખાતે સુંદર મોરલો દ્વારા હોળિકા દહનનો ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો અને લોકોએ એકબીજાને હોળીની શુભેચ્છા પાઠવી હતી। અડાજણ ગામમાં હોળિકા દહનને લઈને સુંદર મોરલો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી। સ્થળ પર પરંપરાગત સજાવટથી ઉત્સાહી માહોલ જોવા મળ્યો હતો। મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં પૂજા અર્ચના કરી, જ્યારે પુરુષોએ વિધિ અનુસાર હોળિકા દહનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। વૈદિક મંત્રોચ્ચાર અને ધૂન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। હોળિકા દહન બાદ ભક્તોએ પરિક્રમા કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। નાના બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। સમાજમાં એકતા, સૌહાર્દ અને સંસ્કૃતિના સંદેશ સાથે પર્વની ઉજવણી કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું। પરંપરાગત રીત રિવાજ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હોળિકા દહન કરવામાં આવ્યું હતું। ગામની મહિલા, યુવાનો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રહીએ છીએ અડાજણ ગામ અને વર્ષોથી અમે આવ્યા ત્યારની હોળી અમે અહીંયા પ્રગટાવીએ છીએ અને હોળીનું મહત્વ એ છે કે હિરણ્યકશ્યપુએ જ્યારે એમની બેન હોળિકાને ખોળામાં લઈને જ્યારે બેસે છે ત્યારે હોળિકા કેમ બળી ગઈ અને પ્રહલાદ કેમ હેમખેમ રહ્યો તેનું કારણ છે કે ઘરે ઘરે બધા અગ્નિની પૂજા કરી અને અમારા પ્રહલાદ એમ કે હેમખેમ ભગવાન બહાર લાગશે એટલા માટે ખરેખર એ દિવસથી સામૂહિક પહેલા ઘરે ઘરે થતી હતી અગ્નિ પૂજા, પછી સામૂહિક હવે થાય છે। અતુલભાઈ ચંદુલાલ પટેલ, સુંદર મોરલો, અડાજણ ગામ। અહીંયા છેલ્લા 50-60 વર્ષથી યુવાનો, વડીલો, બાળકો થઈને આ હોળીની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે અને સત પર અસત પર સતનો વિજય, જેમ પ્રહલાદના પિતાજી અસત અને પ્રહલાદ જાતે સત, એમ ભગવાન પર વિશ્વાસ રાખીને જે હોળીમાં એમનું દહન ન થયું અને હોળિકા દહન પર એમને વિશ્વાસ અતૂટ હતો, એમનો જેમ હતો તેમ દેહ હતો, એમ એ વિશ્વાસથી આજના લોકો આ ઉત્સવને પોતાના દુર્ગુણો દૂર કરી સદગુણો લાવવા માટે આ હોળીના દર્શન માટે અહીં પ્રગટાવીએ છીએ, હોળીનું પ્રાગટ્ય કરીએ છીએ અને દરેક ગામજનો, વડીલો, ભાઈઓ, બહેનો બધી જાતના અહીંયા અમારા કોમના અહીંયા આવીને ઊભા રહી જાય છે અને છેલ્લા 50-60 વર્ષથી રેગ્યુલર એક પણ ખાડો કર્યા વગર આ તહેવારનો ઉજવણી કરી રહ્યા છે। તેમાં યુવાનોનો ખૂબ જ સાથ સહકારથી આ હોળી ઉજવાઈ રહી છે। મારું નામ સંજય નટવરભાઈ પટેલ, સુંદર મોરલો, અડાજણ ગામ। અહીં છેલ્લા 60-70 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે અને આ હોળી પ્રગટવાનું મહત્વ એ છે કે દુર્ગુણોનો નાશ કરીને સદગુણોનો પ્રવેશ થાય છે। અહીંનું વાતાવરણ એકદમ સ્વાસ્તિક બને છે, એના માટે એક આ હોળી પ્રગટાવવામાં આવે છે અને અહીંના જે 6-7 મોહલ્લાના રહેવાસીઓ બહુ ઉત્સાહભેર ભાગ લે, અહીં પૂજા કરી અને ત્યાર પછી એમનો ઉપવાસ તોડે છે। એનું આ એ મહત્વ છે અને આ હોળી પ્રગટાવવા પાછળ અનેક કારણો છે। જેમ આપણે કંચનભાઈ બી કીધું કે ભક્ત પ્રહલાદની જે શ્રદ્ધા હતી તે સાટક હતી, ઘરે ઘરે અગ્નિદેવની પૂજા થાય એવું એમને મહત્વ બી કીધું છે, માટે આ હોળીનું મહત્વ બી અનુરૂપ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।